श्री बालकृष्ण लाल की जय। श्री गिरिराज धरण की जय। श्री भागवत भगवान की जय। श्री मंगलाचरण। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तं पटस्य पत्रस्य ऊटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति। तद्यादिकं मोहवसादवोचत् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું કે વસુદેવજી પ્રભુને લઈ અને નંદાલયમાં આવે છે. યશોદાજી જે ઓરડામાં હતા ને ત્યાં એક દીપક સળગી રહ્યો હતો. બાલકૃષ્ણના આવવાથી એ દીપક બુઝાઈ ગયો. કારણ તો કે કુલ દીપક આવ્યા પછી મારી હવે કોઈ જરૂર નથી એમ સમજી અને દીપક બુઝાઈ ગયો. દીવો યશોદાને જગાડવા માટે પણ બુઝાયો છે. સવાર થવા આવી, મૈયા જાગો એવો સંકેત આપવા દીવો બુઝાઈ ગયો. ભગવાન આવ્યા છે ને તું ઊંઘે છે. જો સોવત હૈ વો ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ. વસુદેવજી ચંદ્રમાને કહે છે કે તમારી સાક્ષીએ મેં મારા બાળકને અહીં મૂક્યો છે. નંદ બાવા ભવિષ્યમાં જો ફરી જાય ને તો તમારી સાક્ષી આપવાની છે. વસુદેવના ગયા પછી ઠાકોરજી રડે છે. વસુદેવ ભક્ત છે. ભક્ત ભગવાનને મૂકીને માયાને પકડે ને ત્યારે ભગવાન રડે આવું ભક્તને શોભે નહીં.
વહેલી સવારે યશોદાજીની આંખો ખુલે છે. યશોદાજીએ પ્રભુના દર્શન કર્યા. દર્શન કરતા અતિ આનંદ થયો. બાજુમાં સુનંદાજી હતા. યશોદાજીની પાસે દોડી આવ્યા. યશોદાજી સુનંદાને કહે છે કે નંદ બાવાને ખબર કરો કે લલ્લા ભયો હોય. સુનંદા દોડતા દોડતા નંદ બાવા પાસે આવે છે અને કહે છે મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ નિધાન. ત્યારે નંદ બાવા કહે છે કે અરે સુનંદા, આ બધું ગાવાનું બંધ કર, તું શું વધાઈ લાવી છે ઝટ કે ને મને. નંદ બાવા કહે છે કે તું હજી પણ ભજન જ ગાયા કરે છે, મને જલ્દી જણાવ કે તું શું વધાઈ લાવી છે. सुनंदा कहे छे भैया ऐसे नहीं बताऊंगी, पहले अपना मुंह खोलो. नंद बावाए मोढું ખોલ્યું ને સુનંદાએ નંદ બાવાના મોઢામાં પેંડો મૂક્યો અને કાનમાં કહ્યું કે ભૈયા ત્યારે વાં લલ્લા ભયો હે. આ વધાઈ સાંભળીને નંદ બાવાને એટલો આનંદ થયો કે જેટલો આનંદ જન્મો જન્મના દરિદ્રને ઇન્દ્રનો વૈભવ મળવાથી થાય. જે આનંદ ઘણા દિવસથી ભૂખ્યા માણસને 56 ભોગ આરોગવા મળે ને, અને જે આનંદ થાય ને અનંત જન્મોની સાધના પછી મુમુક્ષને મોક્ષ પ્રાપ્તિથી જે આનંદ થાય ને, એવો આનંદ આજે નંદ બાવાને થયો છે. નંદ બાવા હજી આસ્તે ભૈયા નહીં, મેં સચ કહી રહી હું. ત્યારે નંદ બાવાએ પૂછ્યું કે લલ્લા કૈસો હૈ? તો કહે છે કે ખૂબ જ સુંદર. મધુરાધિપતે અખિલમ મધુરમ, અધરમ મધુરમ, વદનમ મધુરમ, નયનમ મધુરમ, હસિતમ મધુરમ, હૃદયમ મધુરમ, ગમનમ મધુરમ, મધુરાધિપતે રખિલમ મધુરમ. ગઈકાલે આપણે આટલે સુધી જોયું. હવે આગળ નંદ મહોત્સવ. ભાગવતજીમાં નંદ મહોત્સવના 18 શ્લોકો છે. આજે પણ વ્રજમાં કેટલાક સંતો એવા છે કે જે દરરોજ આ 18 શ્લોકોનો પાઠ કરે છે. નંદ મહોત્સવના શ્લોકનો પાઠ કરવાથી આનંદની પ્રાપ્તિ થાય છે. સુખદેવજી વર્ણન કરે છે, નંદ બાવા પુત્ર જન્મના સમાચાર સાંભળી અને આજે ખૂબ ઉદાર બન્યા છે. મનુષ્ય માત્ર સારા પ્રસંગે ઉદાર બની જાય છે. સારા પ્રસંગે ઉદારતાથી પ્રસંગ દીપી ઉઠે છે. પ્રસંગમાં 4 ચાંદ લાગી જાય. વરરાજા જ્યારે ઘોડા પર બેસી અને પરણવા જતો હોય ને, ત્યારે ખૂબ ઉદાર બની જાય છે. પાછળથી એક સાથે 2 પાન ચાવતો હોય અને 400-500 રૂપિયાની અત્તરની સીસી છાંટી હોય, આખી બાટલી વાપરી નાખે. અરે મિત્રો આવ્યા હોય, સગા આવ્યા હોય, એના પર બી એ અત્તર છાંટતો રહે. એ જ રીતે દીકરીનો બાપ પણ જ્યારે દીકરીનો લગ્ન પ્રસંગ હોય ને, ત્યારે ઉદાર બની જાય છે. પાછળથી લગ્નના ખર્ચનો હિસાબ કરવા બેસે ને, ત્યારે દુઃખી થાય કે અરે ભગવાન, 5 લાખ ધાર્યા હતા અને 8 લાખ રૂપિયા ખર્ચાઈ ગયા. અને એ વખતે જો પત્ની ભૂલથી પણ શાકના પૈસા માગવા આવે ને, તો ખીજાઈ જાય, દાંતિયા કરે, પણ લગ્ન વખતે તો ઉદાર. આ એક સ્વભાવ છે. ઉદારતા વિના પ્રસંગમાં આનંદ આવે જ નહીં. નંદ બાવાને ત્યાં આજે 89 વર્ષે લાલો આવ્યો છે. અતિ આનંદ થાય, એમાં શું નવાય? નંદ બાવાએ કહ્યું કે મારે અભૂતપૂર્વ ઉત્સવ કરવો છે. નંદ બાવા આજે અતિ ઉદાર બન્યા છે. શ્રી વલ્લભાચાર્યજી ઉદારતાની વ્યાખ્યા આપે છે કે જેની પાસે 5 રૂપિયા હોય ને અને 7 વાપરે ને, એ ઉદાર કહેવાય. 5 હોય ને 3 વાપરે ને, એ વ્યવહાર કુશળતા છે. નંદ બાવાએ સુનંદાને કહ્યું, તું એક કામ કર, સાંડિલ્ય મુનિને બોલાવી લાવો, બ્રાહ્મણોને બોલાવો, વાજા વગડાવો. આજે તો મને અત્યંત ખુશી છે. આજે હું મારું સર્વસ્વ લૂંટાવી દેવા માગું છું. નંદ બાવાએ આજે મન મોટું કર્યું છે, કારણ કે આજે લાલો પધાર્યો છે. નંદ બાવાની ઉદારતામાંથી એ શીખવાનું કે ઘરે જ્યારે પ્રસંગ હોય ને, ત્યારે ઉદાર બનો. સામાન્ય રીતે કરકસર કરવી, પરંતુ પ્રસંગમાં હર્ષના સમયે મન મોટું રાખવું. પ્રસંગમાં કરકસર ન કરવી. પ્રસંગ હોય ને, એમાં થોડું નુકસાન પણ થાય. શું ફૂટી ગયું, શું તૂટી ગયું, કોણ જમી ગયું, આવો બધો હિસાબ રાખવાનો ન હોય. આવું બધું વિચારીએ ને, તો ઉત્સવનો આનંદ આવે જ નહીં. અને આ તો નંદ મહોત્સવ છે.
ઉત્સવ અને મહોત્સવમાં ફરક છે. મહોત્સવમાં 5 વસ્તુનું પ્રાધાન્ય હોય: ખાન, પાન, ગાન, તાન અને દાન. ઘરે સારો પ્રસંગ હોય ને ત્યારે ખાવાનું મહત્વ હોય જ. જમવાનું બધાને ન અપાય, છેવટે ચા નાસ્તો તો હોય જ. ગાન, સારા પ્રસંગમાં ગાવાનું પણ હોય. ભજનો ગાઓ, સ્મરણાંજલિ ગાઓ, કીર્તન ગાઓ, કર્ણપ્રિય ભજનોનું ઉત્સવમાં સ્થાન હોય જ. તાન, શુભ પ્રસંગે લોકો ઉત્સાહમાં આવીને નાચે છે. આનંદને અભિવ્યક્ત કરવા બીજો કોઈ ઉપાય નથી. નાચે કૂદે બધા હરખાય છે. દાન, સારા પ્રસંગે દાનનું પણ ખૂબ મહત્વ છે. નંદ બાવાને ત્યાં ખાન, પાન, ગાન, તાન અને દાનનો મોટો જલસો થયો. દાનમાં નંદજીએ આજે બ્રાહ્મણોને ખુલ્લે હાથે દાન કર્યું છે. કહે છે, હાથી દિયા, ઘોડા દિયા, ઓર દિયા પાલકી, નંદ ગેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ બાવાએ 2 લાખ ગાયોનું દાન કર્યું છે. અને આ બધી ગાયો કેવી હતી? દરેક ગાયના શિંગડા સોનાથી મઢેલા, રૂપાની ખરીઓ, ગળામાં સોનાની ઘંટડી, ચારેય પગમાં સોનાના ઝાંઝર, રેશમી વસ્ત્ર ઓઢાડીને, હળદરના થાપા લગાડીને બ્રાહ્મણોને આજે દાનમાં આપી છે. નંદ બાવાએ બ્રાહ્મણોને આજે ખૂબ દાન આપ્યું. દાન છે ને ઉત્તમ વસ્તુનું કરવું. નકામી વસ્તુ આપવાથી કોઈ લાભ થતો નથી. બ્રાહ્મણોએ કનૈયાને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે. બ્રાહ્મણો ઉપરાંત સૂત, માગધ અને બંદીજન સ્તુતિ કરવા લાગ્યા. ગાયકો ગાવા લાગ્યા. અનેક પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. નંદ બાવાએ નંદ મહોત્સવમાં ખૂબ જ લૂંટાવ્યું, પણ છતાં પણ કાંઈ ખૂટ્યું નથી. સારા કામમાં લક્ષ્મી વાપરવાથી લક્ષ્મી ખૂટતી નથી, વધે છે. સંત કબીર કહે છે, તુલસી પંચીન કે પીએ, ઘટે ન સરિતા નીર, ધર્મ કિએ ધન ના ઘટે, કહત કબીર કબીર. સારા કામમાં ખર્ચમાં ક્યારેય પીછેહટ ન કરવી. લક્ષ્મી પ્રસન્ન ક્યારે થાય? તો કે એમના પતિ ભગવાન નારાયણ માટે વપરાય ને ત્યારે. એક શેઠ હતો, બહુ જ કંજૂસ. એને ગાયનું દાન આપવાની એકવાર ઈચ્છા થઈ. ગાયની કિંમત પૂછતા 4,000-5,000 રૂપિયાથી ઓછા ભાવે ગાય મળવી મુશ્કેલ હતી. એટલામાં કોઈકે કહ્યું કે મારા પાડોશીને ત્યાં છે ને એક ગાય છે, એ સસ્તામાં મળી જશે. શેઠે તપાસ કરી, ગાય છે ને મરવાની અણી પર. માલિકે કહ્યું, શેઠ 500 રૂપિયા લઈશ. શેઠે તપાસ કરી છે. હવે શેઠ તો રાજી થઈ ગયા. બ્રાહ્મણને બોલાવ્યો. બ્રાહ્મણે વિચાર્યું કે આ ગાય તો ઘરે જઈને મરી જશે, પણ એની સાથે સાડી અને રોકડા રૂપિયા તો મળશે. એ બ્રાહ્મણ પણ લોભી હતો. દાન સ્વીકાર્યું. ઘેર જઈને 45 મિનિટમાં ગાય યમલોક પહોંચી ગઈ. શેઠનું અવસાન થયું ત્યારે યમરાજાએ ચિત્રગુપ્તને આ શેઠની ફાઇલ જોવા માટે કહ્યું. ચિત્રગુપ્ત એટલે આપણે ગુપ્ત રીતે જે પાપ પુણ્ય કરીએ ને એનું ચિત્ર એની ફાઇલમાં આવી જાય. આવી કામગીરી કરનારને ચિત્રગુપ્ત કહે છે. ચિત્રગુપ્તે કહ્યું, આ શેઠે એના જીવનમાં એક ગાયનું દાન કર્યું છે, પણ ગાય 45 મિનિટ પછી મરી ગઈ. એટલે આ શેઠને 45 મિનિટ માટે એની જે ઈચ્છા હોય ને એ સુખ સગવડ આપણે આપી શકીએ. 45 મિનિટ પછી શેઠ નરકમાં જશે. શેઠને પૂછવામાં આવ્યું કે તમારે 45 મિનિટ માટે શું જોઈએ છે? શેઠે કહ્યું કે મેં દાનમાં આપેલી જે ગાય છે ને એ વાઘ બની જાય. ગાય તો વાઘ બની ગઈ. વાઘને શેઠે કહ્યું કે એક કામ કર, આ યમરાજા અને ચિત્રગુપ્તને ખાઈ જા. બચાવો બચાવો કરતા વૈકુંઠમાં ભગવાનની પાસે આવ્યા. શેઠ પણ યમ વાઘની સાથે વૈકુંઠમાં ગયા. એટલામાં 45 મિનિટ પૂરી થઈ ગઈ. વાઘ પાછો ગાય બની ગયો છે. શેઠને ચિત્રગુપ્તે કહ્યું કે હવે તું નરકમાં જા,
તારો પુણ્યકાળ સમાપ્ત થઈ ગયો છે. શેઠે કહ્યું કે અરે ચિત્રગુપ્ત, મેં ભાગવતની ઘણી કથાઓ સાંભળી છે. એમાં વૈકુંઠમાં જાય ને એને ક્યારેય નરક મળતું નથી. તમારા ચોપડા પાછા ચેક કરો, જુઓ કે જેને ભગવાનના દર્શન થાય એને નરકમાં જવું પડે ખરું? ચિત્રગુપ્ત વિચાર કરતા થઈ ગયા. કહે છે કે આ માત્ર કરવા ખાતર કરેલા દાનથી એનું પુણ્ય જે કંજૂસ શેઠને આ સ્વર્ગની પ્રાપ્તિ થઈ, આ છે દાનનો મહિમા. કહેવાનું તાત્પર્ય એ છે કે ઘેર પ્રસંગ હોય ને ત્યારે દુશ્મનને પણ આમંત્રણ આપવાનું ભૂલશો નહીં અને દાન છૂટે હાથે કરજો. અત્યારના લોકો બધા સાંકડા મનના હોય છે. બીજો બોલાવે કે ન બોલાવે, પણ આપણે અવશ્ય બધાને બોલાવવા એ ઉદારતા છે. પ્રસંગ વખતે મનને મોટું કરો. મન છે ને ભગવાનની વિભૂતિ છે. ગીતામાં ભગવાને કહ્યું છે, ઇન્દ્રિયાણામ મનસ્વાસ્મિ, ઇન્દ્રિયોમાં મન હું છું. મન આકાશ જેવું વિશાળ અને સમુદ્ર જેવું ગંભીર ઊંડું રાખવું, છીછરું નહીં. મકાન મોટું ન હોય ને તો કોઈ વાંધો નહીં, પણ એમાં રહેનારનું દિલ બહુ મોટું હોવું જોઈએ. મોટા મનનો કોણ છે? પોતાના દુઃખમાં બીજાને ભાગીદાર ન બનાવે, પણ બીજાના દુઃખમાં પોતે ભાગીદાર બને, એ માણસ મોટા મનનો છે. પોતાનું દુઃખ સહન કરે અને બીજાનું દુઃખ જોઈને બેસી ન રહે ને, એ સાચો વૈષ્ણવ છે. જુઓ, ભગવાનથી છે ને કોઈ મોટું નથી. એટલે જેનું મન ભગવાનમાં છે ને એ મોટા મનનો છે. નંદ બાવાએ બ્રાહ્મણોને આમંત્રણો આપ્યા છે. સારા પ્રસંગમાં 3 બાબત હંમેશા અવશ્ય કરવી. એક તો દીકરીને સૌથી પહેલાં તેડાવવી. દીકરી વિના પ્રસંગની શોભા નથી. બીજું, બ્રાહ્મણોને આમંત્રણ આપો. બ્રાહ્મણ બધા વેદ જ્ઞાની છે, શાસ્ત્રોના નિષ્ણાત છે. અને ત્રીજું, ગાયોની પૂજા કરવી. ગાયોને ઘાસ નાખો. ગાય એ ધર્મનું પ્રતીક છે. આજે બ્રાહ્મણોએ નંદ બાવાને કહ્યું કે બાવા સ્નાન કરો. નંદ બાવા સવારે નાહ્યા તો હતા, પરંતુ સ્નાન છે ને 2 પ્રકારના છે. એક તો નૈતિક સ્નાન અને બીજું નૈમિતિક સ્નાન. ઘરે પુત્ર જન્મે ને ત્યારે પિતાએ સ્નાન કરવું પડે, આ શાસ્ત્રની આજ્ઞા છે. કોઈ સંબંધીનું મરણ થાય ને તો પણ સ્નાન કરવું પડે. આ નૈમિતિક સ્નાન કહેવાય. પુત્ર જન્મ વખતે સ્નાન કરીએ ને એ મંગલ સ્નાન છે. નંદ બાવાએ મંગલ સ્નાન કર્યું છે, આભૂષણ પહેર્યા છે. બ્રાહ્મણોએ નંદ બાવા પાસે જાત કર્મ સંસ્કાર કરાવ્યા. આ જાત કર્મ સંસ્કાર એટલે શું? વસ્તુમાં રહેલી અશુદ્ધિ દૂર કરવા જે કરીએ ને એ સંસ્કાર કહેવાય. વ્યક્તિ કે વસ્તુની અશુદ્ધિ દૂર કરવા જે ક્રિયા થાય એ સંસ્કાર કહેવાય. કેટલીક જન્મજાત અશુદ્ધિઓ હોય છે, વેદ મંત્રો દ્વારા એ દૂર કરવામાં આવે ને એ જાત કર્મ સંસ્કાર કહેવાય. આ સંસ્કારમાં શિશુને એનો પિતા કહે છે, અસ્મા ભવ પરશુ ભવ હિરણ્યમસ્કૃતમ ભવ આત્મા વૈ પુત્ર. અસ્મા ભવ, તું પથરા જેવો થા. એટલે તારા જીવનમાં ધ્યેય સિદ્ધાંતો પથ્થરની જેમ અડગ રહો. પરશુ ભવ, અડગ રહેજે, પણ ખતરનાક નહીં. જીવનનો માર્ગ એ નેશનલ હાઈવે નથી. માર્ગમાં ખડકો આવશે અને બેટા સંકટોની વાડ આવે ને ત્યારે અટક્યા વિના સંકટરૂપી વાડને કાપી અને તું આગળ વધજે. હિરણ્યમસ્કૃતમ ભવ, બેટા તું સુવર્ણ જેવો તેજસ્વી બની 100 વર્ષ જીવજે. 100 વર્ષ કોણ જીવે? યોગની ભાષામાં તંદુરસ્ત માણસ રોજના 21,600 શ્વાસ લે ને તે પૂરા 100 વર્ષ જીવે. જ્યારે આપણું મન શાંત હોય ને તો શ્વાસની ગતિ નિયમિત રહે છે. પણ આપણે ચિંતા ઉત્પન્ન કરનાર કર્મ કરી
અને શ્વાસની ગતિ વધારીએ છીએ. અને અશાંતિ વધારનારા કર્મ આયુષ્યને ઘટાડે છે. બીજું, જેટલો આહાર ઓછો ને એટલી તંદુરસ્તી વધારે. પૂરું પેટ ભરીને ન ખાવું. અડધું જમવું જોઈએ, અડધો ભાગ અન્ન, 1/4 ભાગ પાણી અને 1/4 ભાગ હવા માટે ખાલી રાખવો. અતિ ભોજનથી આયુષ્ય ઘટે છે. અને છેલ્લે, આત્મા વૈ પુત્ર. બેટા, તું છે ને મારું જ સ્વરૂપ છે. પુત્ર પિતા રૂપે જન્મે છે. ભગવાનનો આ પ્રમાણે જાત કર્મ સંસ્કાર થયો. પિતૃઓનું તર્પણ કર્યું. પુત્ર જન્મે ને ત્યારે પ્રાચીન કાળમાં પિતૃઓનું તર્પણ કરવામાં આવતું. મા બાપ હાજર હોય ને તેમને નમસ્કાર કરો. મા બાપ ન હોય તો એમની તસવીરને પ્રણામ કરો. નંદ બાબાએ બધા જ દેવોની આજે પૂજા કરી છે. વીજળીનું બિલ આપણે ભરવું પડે છે. સૂર્ય પ્રકાશ આપે છે, વીજળીનું બિલ આપણે ભરવું પડે છે. સૂર્ય મફત પ્રકાશ આપે છે. પાણીનું બિલ ભરીએ છીએ, પરંતુ પાણી મફત મળે છે. ઓક્સિજનના પૈસા થાય, પણ શ્વાસ લેવા હવા જે છે ને એ મફતમાં મળે છે. આ બધાનું બિલ ચૂકવવું પડે તો વિચાર કરો કેટલો બધો ખર્ચ થાય. દેવતાઓ 24 કલાક આપણી મફત સેવા કરે. આપણે આ દેવતાઓના ઋણી છીએ. એથી કરીને દેવોની પૂજા કરવી જોઈએ. નંદ બાવાને ત્યાં આજે ઢાઢી ને ઢાઢણ નાચવા આવ્યા છે. વ્રજમાં નાચનારાઓને ઢાઢી ઢાઢણ કહેવામાં આવે છે. વ્રજની પરિક્રમામાં ઢાઢી લીલા જોવા મળે છે. નંદ બાવા બેઠા છે. બાજુમાં એમના ભાઈ સુનંદ બેઠા છે. એમની બાજુમાં ઉપનંદ બેઠા છે. અને એમની બાજુમાં મહાનંદ બેઠા છે. ઢાઢી ઢાઢણ નંદ મહોત્સવમાં નાચે છે અને કહે છે, રાજા કે હમ ઢાઢી, વ્રજરાજ કે હમ ઢાઢી, વ્રજરાજ કે હમ ઢાઢી. એમને ગૌરવ કેટલું છે. શું કહે છે કે અમે ઢાઢી ઢાઢણ ખરા, પણ કોના? વ્રજના રાજા નંદ રાજાના ગૌરવ લે છે. ગોવિંદ ગુણ ગાયે, શ્વેત ભઈ મેરી દાઢી, રાજ કે હમ ઢાઢી, વ્રજરાજ કે હમ ઢાઢી. કહે છે કે અમે અમારી જીભથી ગુણ ગાઈએ ને તો ગોવિંદના, અમે બીજા કોઈના ગુણ ગાતા નથી. અમારો અને કૃષ્ણનો સંબંધ કેવો છે? હમ હૈ હરિ કે હરિજુ હમારે, જો સોને મેં ચૂડી, રાજ કે હમ ઢાઢી, વ્રજરાજ કે હમ ઢાઢી. કહે છે કે અમારું મન છે ને એ શ્રી કૃષ્ણમાં જોડાયેલું છે અને કૃષ્ણનું મન અમારામાં જોડાયેલું છે. કઈ રીતે? તો કે જેમ સોનાની ચૂનીમાં હીરો જડાય ને એ રીતે. નંદ બાવા આજે પ્રસન્ન થયા છે. કહે છે કે હું તમારા પર ખૂબ જ પ્રસન્ન છું. જે માગો ને એ આપીશ. તમે માંગો તો સોનું, ચાંદી, હીરા, રત્નો જે માગો એ આપીશ. ત્યારે ઢાઢી ઢાઢણ શું માગે છે? દાસ ગોપાલ યહી બર માગે, જન્મ જન્મ વ્રજ ભૂમિ, રાજ કે હમ ઢાઢી, વ્રજ રાજ કે હમ ઢાઢી. શું કહે છે કે બાવા, માંગવામાં તો એટલું જ માંગીએ કે અમારો જ્યારે જ્યારે જન્મ થાય ને ત્યારે આ વ્રજ ભૂમિમાં જ થાય એવો અમને આશીર્વાદ આપો. આ લોકોને પણ વ્રજભૂમિ કેટલી બધી વાલી છે. કવિ રસખાન થઈ ગયા, મુસલમાન હતા. આજે પણ વૃંદાવનમાં રસખાનની છત્રી છે. રસખાન પર શ્રીનાથજી બાવા પ્રસન્ન થયા અને પૂછ્યું કે રસખાન, તમારે કાંઈ જોઈએ છે? શું જોઈએ છે? ત્યારે રસખાને માગ્યું, માનુષ હો તો વહી રસખાન, બસો વ્રજ ગોકુલ ગાંવ કે ગ્વારણ. હે બાવા, મને બીજો જન્મ આપો ને તો વ્રજ ભૂમિમાં જ આપજો. મને મનુષ્ય બનાવો ને તો વ્રજનો ગોવાળિયો બનાવજો. શ્રીનાથજીએ કહ્યું
કે રસકાન અગર તને પશુ બનાવું તો? ત્યારે રસકાન કહે છે, જો પશુ હો તો કહા બસ મેરો, ચરો નિત નંદ કી ધેનું મજારન. પ્રભુ મને પશુ બનાવો ને તો નંદ બાવાના ઘરની ગાય બનાવજો, જેથી મારું દૂધ ઠાકોરજી આરોગે. શ્રીનાથજીએ પૂછ્યું કે રસખાન અગર તને પથ્થર બનાવું તો? રસખાન કહે છે, પાહન હો તો વહી ગીર કો, પાહન હો તો વહી ગીરી કો, જો દર્યો કર છત્ર પુરંદર ધારણ. પ્રભુ પથ્થર બનાવો ને તો ગિરિરાજજીની શિલા બનાવજો, પણ પથ્થર બનાવો તો વ્રજનો બનાવજો. પણ રસખાન જો તને પક્ષી બનાવું તો? ત્યારે રસખાને માગ્યું, જો ખગ હોવું નિત્ય બસેરો કરો, કાલિંદી કુલ કતંબ કી ડારણ. પ્રભુ બીજા જન્મમાં પક્ષી બનાવો ને તો વ્રજની કોયલ બનાવજો, જેથી યમુના કિનારે કદમના વૃક્ષ પર બેસીને રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણનો જપ કર્યા કરું, પણ જન્મ મને વ્રજભૂમિમાં જ આપજો. આ ભગવદીઓએ વ્રજભૂમિને કેટલો બધો પ્રેમ કર્યો છે. ઢાઢી ઢાઢણ માગે છે, બાવા અમારે સોનું ચાંદી રત્નો કાંઈ નથી જોઈતું, અમને એવો આશીર્વાદ આપો કે અમારો બીજો જન્મ આ વ્રજભૂમિમાં જ થાય. નંદ બાવા પાસે એક ગોવાળિયો આવ્યો. એણે નંદ બાવાને કહ્યું, બાવા મને આપવું હોય ને તો કન્યાદાન આપો, મારે બીજું કશું ન જોઈએ, મને ગામમાં કોઈ કન્યા આપતું નથી. નંદ બાવાએ પૂછ્યું કે કેમ, તને કન્યા કેમ નથી આપતું કોઈ? ગોવાળ કે છે, હું ગરીબ છું ને એટલે. નંદ બાવાએ આ ગરીબ ગોવાળિયાને ટોપલી ભરીને રત્નો આપ્યા અને કહ્યું કે હવે તને કન્યા આપનારાઓની લાઈન લાગશે. ગોવાળિયા તો માથે રત્નોની ટોપલી મૂકીને નાચવા લાગ્યો અને નંદ બાવાને આશીર્વાદ આપ્યા કે મને તો હવે એક કન્યા મળશે, પણ હું આશીર્વાદ આપું છું કે તમારા કનૈયાને 16,000 કન્યાઓ મળશે. નંદ બાવા ગભરાયા, કહે છે કે મારો કનૈયો સાડીઓ લાવી લાવીને થાકી જશે. ગોવાળિયો તો તાનમાં આવી ગયો, રત્નોની ટોપલી માથે મૂકીને ગોકુળની ગલીઓમાં ફરવા લાગ્યો. બધાને મંગલ વધાઈ આપી રહ્યો છે. લાલો આવ્યો રે, આજ લાલો આવ્યો રે, જેણે જોયો એને જટ મન ભાવ્યો રે, આજ લાલો આવ્યો રે. ગોકુળની ગલીઓમાં ઘેલ છવાય છે, આજ નંદજીને ઘેર નવલી નવાય છે. જશોદાએ લટકાળો લાલ જાયો રે, આજ લાલો આવ્યો રે. લાલાના લાલ ગાલ આનંદ આપતા, ભાવ ભીના લાલ જોઈ આનંદમાં નાચતા. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી, હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. લાલાના જન્મના સમાચાર સાંભળી ને કેટલાક ગોવાળિયા નંદ બાવાને ઘેર જતા હતા. ગોપીઓ પણ આવવા તૈયાર થઈ ગઈ. નંદ બાવાના આંગણામાં આજે ખૂબ ભીડ જામી છે. બ્રજવાસીઓના ટોળે ટોળા લાલાને વધાવવા માટે જઈ રહ્યા છે. જે લોકો નંદ મહોત્સવમાંથી જાય છે ને એ બધા બીજા લોકોને વધાઈ આપે છે. આજ નંદરાય કે ઘર આનંદ ભયો ભૈયા હો, આજ નંદરાય કે ઘર આનંદ ભયો. નાચત ગાવત કરત કુલાહલ, મંગલ ચાર ભયો ભૈયા હો, નંદરાય કે આનંદ ભયો. જેને જેને ખબર પડે ને એ બીજાને વધાઈ આપે છે. કહે છે, અમારે રાય ઘર ગોટા જાયો, સુન સબ લોગ બધાયો. સબ ગ્વાલ નાચે ગોપી નાચે, પ્રેમ મગન કછુ કહત ન આવે.
પરમાનંદ જો બન્યો ગોકુલ में कहत था નહીં પાવે. ગોપીઓ આજે પીળા વસ્ત્રો પરિધાન કરીને નંદાલયની તરફ જાય છે. પીળો રંગ છે ને એ પ્રેમનું પ્રતીક છે. ઠાકોરજી પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવો છે, તેથી આજે પીળા વસ્ત્ર પહેર્યા છે. એક ગોપી વિધવા હતી, છતાં પણ કપાળમાં ચાંદલો કર્યો છે, શેતામાં સિંદૂર પૂર્યું છે. એ જોઈને બીજી ગોપીએ કહ્યું, તું તો વિધવા છે, તને આ શોભતું નથી. ત્યારે ગોપીએ કહ્યું કે આજ સુધી હું વિધવા હતી, પણ હવે હું વિધવા નથી. મારું ખરું સૌભાગ્ય શ્રી કૃષ્ણ છે, એ આજે આવી ગયા છે. શ્રી કૃષ્ણ રૂપી સૌભાગ્ય મળતા હું સૌભાગ્યવતી બની છું. ચાંદલો કેમ ન કરું? એક ગોપીએ આંખમાં ખૂબ જ કાળી મેસ આંજી છે અને દોડતી દોડતી નંદાલય તરફ જાય છે. બીજી ગોપીએ કહ્યું કે આટલી બધી મેસ આંખમાં કેમ ભરી છે? ત્યારે ગોપી બોલી કે હું શ્રી કૃષ્ણને નિરખવા જાઉં છું, ક્યારેક મારી નજર એને લાગી ન જાય એટલે હું પહેલેથી આંખમાંથી કાજળ લઈને શ્રી કૃષ્ણના ગાલ ઉપર ટપકા કરી અને પછી એને નિરખીશ. નંદ બાવાના દરબારમાં ખૂબ જ ભીડ છે. મેસની ડબ્બી હું ક્યાં સાથે રાખું, એટલે વધારાની મેસ છે ને હું આંખમાં જ ભરીને લઈ આવી છું. ગોપીઓના ટોળે ટોળા આજે નંદાલય તરફ જઈ રહ્યા છે અને ગાય છે, કૃષ્ણ કમળ મુખ નિરખવા, ચાલો શ્રી નંદજીને ઘેર રે. કેટલીક ગોપીઓ વહેલી સવારે નંદાલય તરફ જતી હતી. બીજી ગોપીઓએ પૂછ્યું, સવારમાં ફુરસત ક્યાંથી મળી ગઈ? ક્યાં જાઓ છો? ગોપીઓ બોલી કે અમે તો નંદાલય જઈએ છીએ. યશોદાએ શ્રી કૃષ્ણ જન્મ્યા, હરખિયા નંદ રાની મેર રે. અરે તમને ખબર નથી? યશોદાજીએ આજે લાલાને જન્મ આપ્યો છે, અમે એમના દર્શન માટે જઈએ છીએ. ત્યારે બીજી ગોપીઓએ કહ્યું કે ઊભા રહો, અમે પણ સાડી બદલી આભૂષણો પહેરીને તમારી સાથે જ આવીએ છીએ. ત્યારે પહેલી ગોપીઓએ કહ્યું કે તમારે હવે આભૂષણ પહેરવાની શું જરૂર છે? કેમ જરૂર નથી? તો કહે છે, 14 ભુવન કેરાભૂષણ નંદ સુત શ્રી ગોકુલ આવ્યા રે. 14 લોકના આભૂષણ રૂપી શ્રી કૃષ્ણ આજે નંદ બાવાને ઘેર પધાર્યા છે. હવે સોના ચાંદીના આભૂષણો પહેરવાની શી જરૂર? ગોપિકા સર્વે ટોળે મળી, હરિને વધાવવાને જાય રે. બધી ગોપીઓ સાથે સાથે નંદાલય પહોંચી, પણ પ્રભુ પાસે છે ને ખાલી હાથે ન જવાય. ભેટ લાવ્યા બહુ ભામિની, ચાંદલો લાલાને કીજે રે. ખાલી હાથે ક્યાં ન જવાય? પ્રદક્ષિણા ખાલી હાથે ન કરાય. સંતો પાસે આશીર્વાદ ખાલી હાથે ન લેવાય. નાના બાળકને રમાડવા ખાલી હાથે ન જવાય. ભગવાનના દર્શને ખાલી હાથે ન જવાય. અને બહારગામથી આવીએ ને ત્યારે છોકરા અને પત્ની પાસે ખાલી હાથે ન જવાય. આ સામાન્ય નિયમ છે. ગોપીઓ કંઈક ને કંઈક ભેટ લઈને આવી છે. કેટલીક ગોપીઓ તો દહીંને દૂધ લઈ આવી છે. ગોપીઓએ કનૈયાને આશીર્વાદ આપ્યા છે, ચિરંજીવો ગોપાલ રાની, તેરો ચિરંજીવો ગોપાલ. અને પછી ગોપીઓ નંદ મહોત્સવમાં રમવા લાગી. સુખદેવજીએ ગોપીઓ કઈ રીતે રમતી હતી ને એનું વર્ણન કર્યું છે. ગોપીઓએ હાથમાં દળેલી હળદર લીધી, એમાં તેલ પધરાવ્યું, પછી જલ પધરાવ્યું, પછી એમાં મીઠું પધરાવ્યું અને 2 હાથ ઘસીને અરે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી એમ કહીને એકબીજાના ગાલ ઉપર ચોપડવા લાગી. નંદ મહોત્સવમાં 4 પ્રકારના વાજિંત્રો વાગતા હતા. જેના ઘરમાં વાજિંત્ર ન હતું ને એ થાળીને વેલણ લઈ આવ્યા. જેના ઘરમાં થાળી ન હોય એ તાળી પાડીને બોલે છે, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ઉત્સવમાં છે ને ગુલાલ કરતાં હળદરનું મહત્વ વધારે છે. દહીંના માટલા સામ સામે અથડાવીને ફોડે છે. બધા ખૂબ મજબૂત હતા, કોઈને વાગે ને એની આજે ચિંતા નથી. બધા એકબીજાના માટલા જૂટવી લે છે.
કહે છે કે નંદ મહોત્સવમાં એટલું દૂધ દહીં ઢોળાયું કે યમુનાનું જળ 6 મહિના સુધી સફેદ થઈ ગયું. આજે પણ તમે ચૈત્રવદ નોમના નાથ દ્વારા જાઓ ને શ્રીનાથજીના મંદિરમાં, તો આજે કીધું છે ને કે દહીંના માટલા સામ સામે અથડાવીને ફોડે છે. તો ત્યાંના જે ગોવાળો છે એ બધા એટલા મજબૂત હોય છે કે જોર જોરથી એકબીજા સાથે માટલા ફોડે છે. અને રસ્તા પર તમે જુઓ ને મંદિરમાં ત્યાં, તો જમીન ઉપર ફર્શ ઉપર દહીં દૂધ એટલું બધું ચીકણું હોય કે જરાક તમે ધ્યાન ન રાખો તો સરકી જાઓ, પડી જાઓ. નંદ મહોત્સવમાં 84 કોષમાં રહેતા સમસ્ત વ્રજમંડળની તમામ વ્યક્તિઓએ ભાગ લીધો, કારણ કે આ મહોત્સવ છે. ઉત્સવમાં અને મહોત્સવમાં ફરક છે. જેમાં આમંત્રિત મહેમાનો ભાગ લેને એ ઉત્સવ કહેવાય, પણ વગર આમંત્રણે સૌ ભાગ લેને એ મહોત્સવ છે. ઉત્સવ એ લગ્ન એ ઉત્સવ છે, એમાં બધાથી ભાગ ન લેવાય. જેને આમંત્રણ હોય ને એ જ લગ્નમાં ભાગ લઈ શકે. પરંતુ આ શ્રીમદ ભાગવત છે ને એ કથા મહોત્સવ છે, એમાં વગર આમંત્રણે સૌ ભાગ લઈ શકે. ભાગવતમાં આવતો રાસલીલાનો પ્રસંગ એ ઉત્સવ છે, એમાં બધાએ ભાગ નથી લીધો. ભગવાને વેણું વગાડી અને જેને જેને બોલાવ્યા ને એ જ લોકો રાસલીલામાં ભાગ લઈ શક્યા છે. શ્રી વલ્લભાચાર્યજીએ ઉત્સવની ખૂબ ઉત્તમ વ્યાખ્યા આપી છે, બધું જ મનમાંથી ભૂલાવી દે. એ ઉત્સવમાં નાના મોટા બધા જ સરખા. આ કોણ છે, આની સાથે રમાય કે ન રમાય એવું વિચારવાનું જ નહીં, ભાન ભૂલી જાય. એ ઉત્સવના પ્રારંભમાં સુખ અને અંતમાં દુઃખ. જ્યારે મહોત્સવમાં પ્રારંભમાં પણ સુખ અને અંતમાં પણ સુખ જ હોય. નંદ મહોત્સવ 6 મહિના ચાલેલો. નંદ બાવા આજે એટલા ઉદાર બન્યા છે કે જેને જે જોઈએ ને તે આપે છે. ઉત્તમ દાન કોને કહેવાય? પોતાની ઈચ્છાથી આપે ને એ ઉત્તમ દાન નથી. ઉત્તમ દાન લેનારની ઈચ્છા પ્રમાણે આપે ને એ ઉત્તમ દાન છે. આજે નંદ બાવા લેનારની ઈચ્છા પ્રમાણે આપે છે. સોના ચાંદી રત્નો હીરા માણેકના ભંડાર બધા ખુલ્લા પડ્યા છે. લોકો સૌ સોના ચાંદી ટોપલીમાં ભરીને ચાલતા થયા. લોકોએ ચાંદી ફેંકીને સોનું લીધું, સોનું ફેંકીને મોતી લીધા, અને પછી મોતી ફેંકીને હીરા લીધા, રત્નો લીધા. આજે નંદ બાવાએ જ નહીં, ગોકુળમાં રહેતા તમામ લોકોએ કંઈક ને કંઈક લૂંટાવ્યું છે, કારણ કે 5 વસ્તુ આનંદ આપે છે. કઈ 5 વસ્તુ આનંદ આપે? તો કે એક આવક, બીજું આરોગ્ય, ત્રીજું આવકાર, ચોથી સગવડ અને 5મું આવડત. આવક છે ને ખૂબ આનંદ આપનારી વસ્તુ છે. જો ઘરાકી ન હોય ને તો વેપારી દુકાનમાં બેઠો બેઠો ઝોકા ખાય, પણ જો 2-4 ઘરાક જુએ ને તો એને સ્ફૂર્તિ આવી જાય. લક્ષ્મીનો પ્રભાવ ખૂબ છે. રૂપિયો અગર જમીન પર પડે ને તો એનો અવાજ સાંભળી માંદો માણસ પણ એને લેવા માટે બેઠો થઈ જાય. આવક માણસને આનંદ આપે છે. બીજું આરોગ્ય છે ને બહુ મહત્વની વસ્તુ છે, એ પણ આનંદ આપે છે. દૂધપાક પૂરીનું જમણ હોય પણ શરીરમાં 4 ડિગ્રી તાવ હોય ને તો આ દૂધપાક ગળે ઉતરે નહીં. આરોગ્ય બરાબર હોય ને તો જ માણસ આનંદમાં રહી શકે. ત્રીજું આવકાર. કોઈ સંબંધીને ત્યાં 50-100 રૂપિયા ખર્ચીને આપણે મળવા જઈએ અને ત્યાં કોઈ ચા પાણીનો પણ ભાવ ન પૂછે ને, અરે ઉમળકાથી આવકાર પણ ન આપે ને, તો અત્યંત પસ્તાવો થાય કે અરે યાર અહીંયા ક્યાંથી આવ્યા. અને જો આપણને જોઈને એ લોકો ગાંડા ઘેલા થઈ જાય, ખાટલેથી પાટલે, અને એક સ્વજનને છાજે ને એવો આવકાર આપે ને તો આપણને આનંદ થઈ જાય. આવકાર માણસને આનંદ આપે છે. સગવડ. આપણે જ્યાં જઈએ ને ત્યાં સગવડનું પહેલું ધ્યાન રાખીએ છીએ, કારણ સગવડથી ખૂબ આનંદ મળે છે. કથામાં પણ જઈએ તો પંખો જોઈને
થાંભલો જોઈને બેસવાનું પસંદ કરીએ. કેમ? તો કે આરામ રહે, કંટાળો આવે ને તો ઊંઘ પણ ખેંચી શકાય. ગાડીમાં પણ આપણે બારી પાસે બેસવાનું પસંદ કરીએ છીએ. આ માણસને સગવડ પણ આનંદ આપે છે. અને પાંચમું, આવડત. કોઈને ન આવડતું હોય ને એવી આવડત જો આપણામાં હોય ને તો એનો પણ આનંદ એક અનેરો હોય છે. એક પ્રસંગ છે, એક સુખી ઘરમાં ગ્રેજ્યુએટ વહુ હતા. સસરાએ વહુને કહ્યું કે બેટા, મારે 4 વાગે ચા પીવાની આદત છે. તમારા સાસુ રોજ મને 4 વાગે ચા કરીને આપતા. વહુએ કહ્યું કે બાપુજી, હમણાં જ ચા બનાવીને આપું છું. વહુ રસોડામાં ગયા, 10-15 મિનિટે આવીને સસરાને કહ્યું કે બાપુજી, ગેસ તો ખલાસ થઈ ગયો છે, ચા કઈ રીતે બનાવું? સસરાએ કહ્યું કે બેટા, માળિયા ઉપર છે ને સગડી છે, ઉતારીને એમાં કોલસા સળગાવીને ચા મૂક. વહુ માળિયા પર ચડ્યા. 5-10 મિનિટે સગડી તો શોધી કાઢી, નીચે ઉતારી, એમાં કોલસા ભર્યા, કેરોસીન નાખ્યું. દીવાસળી ચાપીને છતાં સળગી નહીં. એટલે બહાર આવીને સસરાને કહ્યું કે બાપુજી, સગડી તો સળગતી નથી. સસરાએ રસોડામાં જઈને જોયું ને કહ્યું કે બેટા, આ સગડીની વચ્ચે એક જાળી હોય છે, એ જાળી તમે મૂકી નથી એટલે સગડી સળગતી નથી. ઉપરથી જાળી ઉતારીને સગડીની વચ્ચે મૂકી અને પછી સળગાવો. વહુએ માળિયા પરથી જાળી ઉતારી, ફરી કોલસા ભર્યા અને સળગાવવાનો પ્રયત્ન કર્યો ને છતાં પણ સગડી સળગી નહીં. સસરાને આવીને કહ્યું કે બાપુજી, સગડી તો હજી સળગતી નથી. સસરાએ કહ્યું કે બેટા, જાળીની નીચે કેરોસીનમાં બોળીને કાકડી મૂકો તો સગડી સળગશે. વહુએ ફ્રીજ ખોલ્યું અને સસરાએ કચુંબર માટે લાવેલી 1 કિલો કાકડીના ટુકડા કરી કેરોસીનમાં બોળી અને મૂકવા માંડ્યા, પણ હજી બી સગડી સળગી નહીં. પાછું સસરાને પૂછ્યું, બાપુજી, કાકડી તો મેં બધી વાપરી નાખી, છતાં પણ સગડી સળગતી નથી. સસરાએ ત્યાં જઈને જોયું તો ખાવાની કાકડી કેરોસીનમાં બોળીને સગડીની નીચે મૂકી હતી. સસરાએ કીધું કે બેટા, આ કાકડી નહીં. તો વહુ કહે છે, બીજી વળી કઈ કાકડી હોય? તો કે ફાટેલા જૂના કપડાનો ટુકડો લેવાનો, એને ગોળ વીંટાળી કેરોસીનમાં બોળીને સગડીની નીચે, જાળી નીચે મૂકી દીવાસળી ચાપવાથી સગડી સળગશે. વહુ કાકડી માટે જૂનું કપડું શોધે છે, પણ મોટા માણસ ઘરમાં જૂનું કપડું તો મળે જ નહીં. છેવટે વહુએ સસરાજીનું એક એક્સ્ટ્રા ધોતિયું હતું એ ફાડી એની કાકડી બનાવી અને સગડી સળગાવી. 2 કલાકે ચા બનાવીને લાવી. એ ચામાં કેરોસીનની વાસ, કોલસાની ભૂકીના રજકણો, એવું બધું હતું એ નફામાં. સસરાએ કહ્યું કે આના કરતાં તો હું હોટલમાં જઈ અને 10 રૂપિયાની બાદશાહી ચા પીને આવ્યો હોત ને તો સારું થાત. આમ અણઆવડત કરતાં જો તમારામાં આવડત હોય ને તો એ પણ એક આનંદ છે. જેને આવડત છે ને એ આનંદ માણી શકે છે. પણ આ પાંચેયમાંથી મળતો આનંદ ક્ષણિક હોય છે, જ્યારે પ્રભુમાંથી મળતો આનંદ શાશ્વત છે. જે આનંદ માટે દુનિયા આખી ફાંફા મારે છે એ આનંદના સિંધુ શ્રી કૃષ્ણ છે. એ પરમાનંદ પ્રભુના દર્શન કરતા આજે વ્રજવાસીને એટલો આનંદ થયો કે અંતરનો આનંદ જ્યારે અંતરમાં ન સચવાયો ત્યારે એ આનંદ શબ્દ રૂપે પ્રગટ્યો અને સૌ બોલવા લાગ્યા, અરે નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી. નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી. શબ્દ રૂપે પણ જ્યારે આનંદ બરાબર અભિવ્યક્ત ન થયો ને ત્યારે આનંદ નૃત્ય રૂપે પ્રગટ્યો. અતિ આનંદમાં માણસ નાચે છે. બ્રજવાસીઓ આજે નાચવા લાગ્યા. દહીં દૂધનો કિચડ થયો. એમાં નાચનાર ગોપ ગોપીઓના આભૂષણોમાંથી મોતી, રત્નો, હીરા પડી ગયા. એના પર બધા ખૂબ જ નાચ્યા. ધીમે ધીમે કિચડ સુકાયો અને નાચતા નાચતા
જમીન સાથે ચોંટી અને જડાઈ ગયો. એને જાણે જમીનમાં હીરા રત્નો જડ્યા હોય ને એવી નંદ બાવાના ચોકમાં સુંદરતા નિખરવા લાગી. પરંતુ આ મહોત્સવમાં બલરામની માતા રોહિણીજીએ ભાગ લીધો નહીં. એનું કારણ આપતા શ્રી મહાપ્રભુજી લખે છે, ધર્મશાસ્ત્રની મર્યાદા પ્રમાણે પતિની ગેરહાજરીમાં પત્નીએ જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવો જોઈએ નહીં. રોહિણીના પતિ વસુદેવજી મથુરામાં છે, એથી રોહિણીએ આ મહોત્સવમાં ભાગ લીધો નહીં. નંદ બાવાને આ વાતની ખબર પડી. એમને થયું, રોહિણી કેમ નથી દેખાતા? અને નંદ બાવાએ રોહિણીને કહ્યું કે તમે ભાગ્યશાળી છો. નંદ બાવાએ રોહિણીજીને ભાગ્યશાળી કહ્યા છે, કારણ કે શ્રી કૃષ્ણની માતા દેવકીજીને વ્રજની લીલાનો આનંદ મળ્યો નથી. જ્યારે રોહિણીજીને વ્રજ લીલા અને દ્વારિકા લીલા બંનેનો આનંદ પ્રાપ્ત થયો છે. રોહિણીજી ભગવાનના પછી સ્વધામ ગયા. આખી જિંદગી ભગવાનની પાસે રહ્યા અને ભગવાનની બધી લીલાઓને આનંદ એમને મળ્યો છે. તેથી રોહિણીજી ભાગ્યશાળી છે. નંદ બાવાએ કહ્યું કે રોહિણી, તમારા પગલે મારે ત્યાં આ ઉંમરે દીકરો આવ્યો છે. તમારા બલરામના પગલાં ખૂબ જ સારા છે. નંદ બાવા બીજાને યશ આપે છે ને કહે છે કે રોહિણી, તમે ભાગ ન લો ને એ સારું ન કહેવાય. તમારા હાથે બ્રાહ્મણોને, સાધુ સંતોને દાન આપો. રોહિણીજી નંદ બાવાની વિનંતી ઉઠાવી શક્યા નહીં અને ભાગ લીધો. નંદ બાવાનો રોહિણીની ઉપર ઉપકાર હતો. નંદ બાવા છે ને વસુદેવના જીગરજાન દોસ્ત હતા. વસુદેવ દેવકીના લગ્નમાં નંદ બાવા જાનૈયા હતા. એ વખતે આકાશવાણી થઈ હતી. કંસે હુકમ કર્યો, વસુદેવ અને એના બધા સગાઓને પકડો. નંદ બાવા ચમક્યા. વિચાર્યું કે મિત્ર ઉપર આફત આવી. ગોકુળથી ગાડા લઈને આવ્યા હતા. વસુદેવની, રોહિણી સહિત બીજી પત્નીઓને ગાડામાં બેસાડીને ગોકુળ રવાના કરી દીધા અને બધાને પોતાના ઘરે એમણે આશરો આપ્યો. રોહિણીએ વિચાર્યું કે અમને સંકટમાં નંદ બાવાએ મદદ કરી છે, એટલે એમની વિનંતી ઠુકરાવી નહીં અને નંદ મહોત્સવમાં રોહિણીજીએ ભાગ લીધો. નંદ બાવાએ ખજાના લૂંટાવ્યા, પણ કાંઈ ખૂટ્યું નહીં. કબીરજીએ કહ્યું છે, તુલસી પંચીન કે પીએ, ઘટે ન સરિતા નીર, ધર્મ કિએ ધન ના ઘટે, કહ ગયા દાસ કબીર. સારા કામમાં ધન વાપરવાથી ખૂટતું નથી, પણ વધે છે. નંદ બાવાએ જે વાપર્યું ને પાછું બધું ભરાઈ ગયું. સારા કાર્યમાં પૈસો વાપરવામાં પીછેહટ ન કરવી. લક્ષ્મી પ્રસન્ન ક્યારે થાય? તો કે એમના પતિ ભગવાન નારાયણ માટે વપરાય ને ત્યારે. આજે હવે આપણે આ સત્રને અહીં વિરામ આપીએ. આવતીકાલે નંદ બાવા કંસને કર આપવા, ટેક્સ આપવા તૈયાર થાય છે. એ વાત આગળ કરીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.